તો રામ રામ ને નથરાજ બધા ને કેમ બધા મજામાં બધા મજામાં હસતા કરતા રાજ્ય આજ તો હું વહેલો ઉઠે ગયો કારણ કે આજ ક્યાં ખબર તમને તો બધા જો કે ખબર છે ઇન્સ્ટાગ્રામમાં જોવો લીધું છે આજે બર્થડે છે મારો જરાક આજે તો મને માર જ ઉઠાડ્યો એ કંઈ નહોતું કે ત્રી ઉતારો કે પ્રેમથી ઉઠાડવો આજે બે જવા જ દીધી ઉઠાડી જાય માનોમાં આજે બે જવા જ દીધી ને મને ઉઠાડવા તાણે ના તો એ તો મેં પછી વાહ કરે ને જગ્યા કોઈ ગીતું ન થોડા ગાવા માંડે એટલે કાંઈ છિલકા તો બધી વાહ કરે એમાં આજે મારો દીકરો કરીએ કંઈક પાર્ટીનો ગોઠવીએ મેળ આવે તો અને ફોન તો આવે ને મેસેજ દુનિયાને આવવા માંડ્યા પણ બધા જે તે રિપ્લાય દે બધા વાતચીત કરી અને બસ બસ કા તમને બધા મોજું આવે કંઈક તમે બધા મેસેજ કરો મને યાદ કરો એટલે આવે આપણો બર્થડે એટલે એવું બધું હે બર્થડે હાલે એક ફરી હાલે ઉઠે આપણે કુળદેવીનું મોં જોઈ લ્યો એટલે આખી જિંદગી જોઈને રસ્તા રસ્તા વહી જાય એટલે એવું બધું હે અને સારું હાલો તો તમે બધા હજી ઘણા મેસેજો આવે વિશ કર બધા વાતચીત કરલા અને વસ્તુમાં અપડેટ જતો હતા પાર્ટીનું કામ હે એ કરવાનું હે જે આટા ઉઠે ભેગો હું કેરું ખાઈને પછી કંઈક મગજ મારીએ બરાબર તો સાહેબ મારો બર્થડે તો ઉઠો ઉઠ્યા ભેગો બાપે ઉજવી નાખ્યો મને કે હાલતી નો થાય ખેતરમાં હાલતી નો થાય અને હાથી જોઈ સાનો મુનિનો અને બધું જોઈ કે અહીંયા હાકી નાખી 4-5 શાહ બીજું આ થોડાક શાહ હે અટાણમાં હાકા હોવાના પોરમાં લીધું મને તાકાત બર્થડે હતી મને તો હેપી બર્થડે વિશ ને કરીએ એ બધું ગૂટે લેવા બર્થડે ને હે નકર બર્થડે આખણી હાલતી નો થાય ને ફક કરતું ખેતરમાં નકર છે બર્થડે આખણી જો ખેતરમાં આવ્યો આપણે ગુથલું મારા પછી જઈએ ઘેર એટલે આખું જો એના વારો કાઢીએ બાપો જો આ બે શિયારા ઉઠલું છે બધું તેમાં ટ્રેક્ટર નથી હાલે એટલે એવું બધું એના કરતા ટ્રેક્ટર હાકે નાખે એટલે હવાનું ઉજવે નાખ્યો હાલ આગળ વાર પાછી વાતચીત કરીએ કે તો હું હાંકતો હતો અને હાથી હકાઈ પણ ગું એકાદી ઉથલ રે ગું તો મામો પૂગી ગયો જો મામો હવાના શિયા કથા ખરવડા મારે પણ આ હારું ટીકે રહ્યું એ પછી સોડે નાખ્યા અમે બધું ને આજ મારો બર્થડે હતી આજ મને નવા દે મામો રાજી થઈ ગયો મને જો કાંઈ નહીં થાય કે તું મોજ કરી લે આજ અને એવું બધું છે અને આગાહી દે કે ન દે કંઈ ફેર જ નથી પડતો કાંઈ નહીં ફૂગે આવે બધા કહેતા આ તારીખ ક્યાં છે ને આ તારીખ ક્યાં છે તારીખ બારીખને ગયું તેલ લેવા કાંઈ નહીં ફૂગે આવે 2-3 રેણા કાંઈ નહીં ફૂગે આવે એટલે એ કંઈ આગાહીની જરૂર નથી મામાની મામો એની મોજી વરસે આડે ધોજ જો અમારી માં ઓરો બનાવે અને ઓરો રોટલો આગળ ધબધબાટી બોલાવવાની હે નીમાં એમાં જન્મદિવસ હતી કે ઓરો ખવાના બીજું તો કે પણ કામ બનાવવું પણ કે ઓરો બનાવવા પછી એવું બધું હે બીજું તો કે આવું હાજી કે હાજી કે પાર્ટી કરીએ મેં બંધ થાય તો હાજી કરવી અચ્છા હાજી કે ગોઠવીએ તો મેળ આવે પાર્ટીનો મેં બંધ થાય તો મામો જો હારે તો કંઈક ભેગું થાય હા તો મેળ આવે ગાડીમાં કંઈ નીકળાતું નથી પાણી ચાલુ હોય ફોડા પડે ગાડીમાં મોટરસાઇકલ કંઈ નીકળે ને પછી વામ મૂકીને આવીએ એવું બધું છે હા ઓરો રોટલો ડાંગ ખાઈ લઈએ થઈ જાય એટલી હાલો તો ફાઇનલી તમને બધાને ખબર છે કે આપણો બર્થડે છે અને કેક કંઈ પણ આવે ગઈ કે કંઈ પણ હગાવાલા લઈને આવ્યા એ બધા ડિટેલ તમને પછી નિરાયતી હું આપી કારણ કે અટાણે બધાને આપણે ડિટેલ નથી દેવી અને યુવરાજભાઈ પણ કાવને પૂગે કેકનું કીધું તો શૂટ થયો કે આખરી આવવું જ પડે ને ફોન રાખી એટલે આખરી પીગ્યો હતા એ જે ત્યાં ફોન રાખ્યો તો હાસું કા પૂગે અને આખરે કામ લેવાનું છે કે કેક બેકનું તો મેં કહું હાલો તો જવા બધા આવ્યા અમારા પાડોશીઓ છે હગાવાલા છે બધાને છે ને હું ઇન્ટ્રો તમને નિરાયતી દે આગળ પણ અટાણે આપણે કેક કાપી લઈએ અને બધા મોજ મજા કરી લઈએ અને ખાસ વાત તો એ છે કે મારો જન્મદિવસ છે ને 70,000 ફોલોવર મારા કમ્પ્લીટ થયા ઇન્સ્ટાગ્રામમાં એટલે મેન ખુશી તો મને એ છે એટલે બહુ મોજ આવી ગઈ ને કેક કાપી લઈએ તમને પછી બધા ખાઈએ અને મોજ મજા કરીએ બરોબર તો તમે જરાક મોજ મજા કરજો અને કીજો કમેન્ટમાં કેવી મજા આવી હાલે ખાલી આવું કોણ ખવાય છે તમે મૂકો દે રેડી કેક બેક ને કાપી લીધો અને એવું બધા હા ને ઘેર ઠેકાણે વ્યા ગયા બરોબર ને આપણે જવાનું છે પોરી થોડું કામ છે ને ભાઈબંધ દોસ્તારી આવે કે આવું ફોન કરે કે આવી તો હાલો ના જવાનું હોય ના જોઈએ ને ધબધબાટી બોલાવીએ કાં હકીકત છે એ પાર્ટી તો કોઈ દેવા નથી કારણ કે ખિસ્સા મારા ફાંકીને હે નહીં એટલે એની ખબર છે કે આ એમાં કંઈ ઘાટી લેવાની હે નહીં એટલે એ કંઈ ઉપાધિ જેવું નથી એટલે જઈએ ને મોજ મજા કરીએ એવું હે તો હું તૈયાર થઈ જાય ને પછી પોરી નીકળી આપે
હાલો તો હાલે આપડી પૂગે તમે કહેતો કે જાવું પોરબંદર આ જો હલાલ કરવાના હે હમણાં કે બેહવા બરકાય કે બધા બેહવા આવો કે બેહવા કે હું એક મારો ભાઈ બંધ એનો બર્થડે આજે હે તંબે ને કે આવો આવો બેઠા કે ને આવે હલાલ કરવાના હે જો લઈને જાય ક્યાં લઈને જતા હોય સોપાટી લઈને આવ્યા જઈએ આપણે હેઠા ઉતરી જોઈએ કામ હકીકત હે એવું તેવું હોય તો 5 સડા ભાગવું આપણે ત્યાં એટલું પાણી ને તો અરે એ નહીં ભાગવું તમે રૂપિયા બુપિયા અમે લઈને આવ્યા ફાકી માગી લઈને આવ્યા ગામમાંથી આમ ફાકી ખવડાવી દી હું એક બાપુ હે રૂપિયા કોઈ માગશે ને ફાકી તું ખવડાવી દી ના આપણે હેઠા ઉતરીને આગળ બધા વાતચીત કરીએ પછી પેલા પાર્કિંગ કરીએ ગાડી ઓકે સોપાટી માંથી કામ કરવાનું હે બધા મગજ મારીએ ખાવા જવું કામ કરું બધા ઉભા વાતું સીધું કરીએ અને પછી જઈએ આગળ પ્લાન બનાવીએ કામ બને પછી વાતું સીધું કરીએ આગળ જઈને અટાણ સોપાટી ઉભા દરિયા કાંઠે ભારે પવન આવે જમાટ આવે બાકી એમાં હા ભાઈ દીવા દાંડી ના ઉભા જોઈએ આગળ કાંક જવાનું થાય કામ હકીકત બધી વાતચીત કરીએ બરોબર મને તો ખબર નહોતા અહીં કે બેહવા બરકો પછી ઓશિતાનો આ સાનામાના કેક લેવા આજે ભાઈબંધે મારે બોલાવીને જ કામ બોલવું અહીં પણ વાત પૂછવા માટે મારો અંદર જે ખુશી થાય ને પણ આજે કંઈ અલગ મજા છે કારણ કે સાનામાના કેક લેવાનું ઓશિતાને અમને સરપ્રાઈઝ આપી એટલે એ જ મજા છે અને આ બધા દોસ્તારું બહુ મજા આવે ગયા હતા એટલે હવે ઉજવીએ લેવા એટલે ખોલીએ ના કરતા લેવા ન દેતા આપણે કેક તમે જોવે લ્યો આજે આજી ભાઈ છે ને એનો મારો બેનો બર્થડે છે આજ અને એટલે આ બધા નાના મુન્ના લેવા કેક તો વાંધો ને હાલો તમારો પ્રેમ ઉજવી નાખીએ તો એવું બધું કરીએ હાલો આપણા બર્થડે ને કેક બધા ખાઈને મોજ કરે ને તમે જલસા કરો તમારે બરોબર બધા ખાવા પૂગ્યા ઝુંઘટવા જો આ લોટ્સમાં કઈ કામ હોય આપણે તો પૈસા સડાને ભાગવું જોવાનું ખાઈ પીએ ભાઈ બિલ તમારે દેવાનું છે ભાઈ આ ભાઈ ને તમને તો ઓળખતા ના એ પ્રમાણે કે તમે નીકળી એટલે આ જવાનું છે જોઈએ ઓલા ભાઈ જો ઓલો ભાઈ છે ને હા મેન કરતા કરતા એ હે ભોગવાનું હે આપણે તો પૈસા સડાને ભાગી જઈએ આપણે તો આબરું હે ને આબરું મૂકી દેવા નકર એવરીને થઈ જાય એટલે એવું બધું છે જઈએ હાલો અંદર હોટલમાં દેવા બાથરૂમ જોવા નહીં થાય કે હું બધે ખાવા જોવો તો બાથરૂમમાં લાઈટ બાઈટ નહીં સગવડી હે ઓ હોય એ થાય કે કાં હું બધે કાં લંબાવે જાય કાં ખાઈ લઈએ ઉગે આવે કામ આવે ત્યાં થારીઓ કોરીઓ પડીએ આમાં આવો તો ખબર પડે અમે બેઠા આમાં ખાવા ખાતે પાપડ એક આવ્યો આમાં નહીં બધાને ભેગું થાય કે બે શિયાળ લે ભાઈ આમાં ડીશું દેગા આમાં તો કાં એવા દીએ જબરવા જોઈએ આવો તો પછી કીએ ઓકે હાલો જરાક જોતા જોતા બરોબર છે ને ટેસ્ટિંગ કરીને મને કીધું જ જરાક કાંઈ રેડી કરીએ ચાલુ કરવું ને જોશી રેડી હાલો હવે ચાલુ કરી દો આ જાય કે બાય ઘટે જરા જવું જરા આ ટેબલનું કરી નાખ બધું આ હોટલ વાળો મને લાગે મારે ઘેર મૂકવા આવી જાય હાલે નીકળીએ થાય સમસ્યું નતા મૂક્યા ત્યાં આવે 20 ફૂટના હાલો એમાં થાય કલી તમે ભાગી જાય આપણે પોરબંદર આવ્યા હતા બરોબર લોટ્સમાં તમને કીધું ને બર્થડે પાર્ટી હતી બધા ખવાના આપણે ફ્રેન્ડ ભૂટકી ગયા ને બધા આપણે ફૂલ કે બહુ મજા આવે વિડીયા જોવા કે વિડીયા બનાવો પણ હું અત્યારે ભેગું નથી લઈ આવ્યો નકર વિડીયા બનાવત તો બધા આપણા ભાઈ બધા ભૂટકી ગયા અને બહુ મજા આવી ગઈ તો મજા આવી ગઈ વાતો કરીને એમ માટો મારવા આવ્યા કોઈ જો બે હું અમે મેળ કરીએ પણ આ ભાઈ ના પાડે બેહાડવાની જોઈએ બેહાડે તમે મોટરમાં બેહું મારે તો ઓળખીમાં આમાં બેહું રેલગાડી મજા આમાં બેહવા દે તો કેવી મસ્તી ને ઝુકઝુક આ મજા આ મોટર જીપમાં બેહું આમાં બેહવા દે ભાઈ ના પાડે જો એ નહીં મેળાવે હાલે આગળ જાય જઈને ઓળખીમાં મેળાવે તો આમાં બેહાડીએ ઉજ્જતભાઈ ભાઈ બેહાડી હવે બેહવા દે ભાઈ એમ શું કરો પૈસા વધારે આપી દે ફાંકી ખબર દે મેળાવીએ
હે ભાઈ ને નહીં મેળાવે આમાં મારા ગાન નથી અને અંદર કઈ બેહવા નથી દીધા પાછા બાય મરી ગયા આમાં કાંક મેળ આવે તો અંદર તો ન બેહવા દીધા તો પાછો ઘેર પૂગે આવ્યો અને જો ભારી મજા આવી ગઈ ભાઈબંધ દોસ્તારો મને જરાર ફોન કરીને બરી તું આવીને આવ્યો હું તાકે ખાલી બેહવા બરકતા આવીએ પણ ના ગોતી જરાર કેક લેવા ના ખાવાનું લેવા ન લેવા પણ વાંધો નહીં એનો પ્રેમ હતો મને બહુ મજા આવી ગઈ રેખડ્યા ખાધું પીધું અને પાછો અટાણે ઘેર પૂગે આવ્યો અને આખા દીમાં મને ઘણા બધા એવી ફોનો કર્યા મેસેજો કર્યા સ્ટોરી મૂક્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા પોતાના સમયમાંથી 2-2 મિનિટ કાઢી અને મને યાદ કર્યો મને મારો બર્થડે વિશ કર્યો બધાનો દિલથી આભાર માના અને બસ તમે હંમેશા હજી ખુશી રહ્યો અને હસતા રહ્યો અને જેની પણ કદાચ મારાથી કોઈથી રિપ્લાય ન દેવાનો હોય મેસેજ સેન્ડ થયું હોય અને મેસેજ ન થયો હોય કોઈની સ્ટોરી મેન્શન ન થયું હોય પણ બંને એટલો પ્રયત્ન કર્યો તો બધા યારે વાતચીત કરવાનો સ્ટોરી મેન્શન કરવાનો પણ જો કદાચ કોઈ રેગું હોય તો હું મારા દિલથી સોરી બોલા મને માફ કરી દીજો કારણ કે હું આજે આખો દી ફોનમાં જોતો અને આખો દી બધા યારે વાતું સીતું જ કર્યું રિપ્લાય કર્યા સ્ટોરી મૂક્યું પણ એટલા બધા મેસેજ આવ્યા હતા ને કે પુગાડું જ નહીં જે મેસેજો પડ્યા અને એ અટાણે આગળ હું રિપ્લાય કરી એટલે ઘણા બધા મેસેજ આવ્યા હતા ઘણી બધી સ્ટોરી મૂકી હતી બધાનો દિલથી આભાર માના અને ઝીણી પણ મારાથી રિપ્લાય નથી દેવાનો સ્ટોરી મેન્શન નથી થઈ એના માટે હું દિલથી સોરી બોલા અને બસ તમે બધા અહીંયા હસતા રહ્યો હું તમને હંમેશા આગળ હસાવતો રહ્યા અને આવતા વળી કે આપણે આથી પણ વધારે મોજ કરે હગા મોજ કરાવે હગા અને વધારે મોજ થઈ જાય આપણી એવું આવતું વરસ આવે અને એવી બધાને હું તમને રાજી ખુશી કરાવી અને મોજ કરાવી તો આજનો બ્લોગ આ સુધી હતો કેવીક મજા આવી કમેન્ટ કરી દીજો અને તમને પણ કેવીક મોજ આવે એ પણ કમેન્ટ કરી દીજો તો બસ એક જ વાત હસતા ખેલતા રહ્યો મોજ મજા કરતા રહ્યો બીજાને મોજ મજા કરાવતા રહ્યો અને વિડીયો શેર કરી દો અને બીજાને મોજ કરાવો મળીએ કાલના બ્લોગમાં